ઓલાને પૂછ્યું તું મને ક્યાં આટલું લેવાનું છે ત્યાં તો એટલા બધા ડલી જાય. અરે સાઈડ માં આ ભલે તમારે ઓમ ઉપયોગ આવશે તો ની ક્યાં લઈ જવાના પાડી છે નહીં ને લાવું કરશે આ ભરશે હજી બધું હજી આ લાઈન બધી ફેરવવાની રોજ ન્યાય રોજ ભરી પડી. હા ભરવાના આયા તો હાલ શું કરી લઈ ભાઈ તું રાવણ થઈ ગયો ને મોટો રાવણ થઈ ગયો ને હવે તારે તોડવો હોય તોડ લેજે ભાઈ કોઈ દઈ નથી દીધું કઈ કોઈનો કબજો નથી હું પણ વાત કરી એમ 2 વાર લઈ માથે તને વાત દીધું તો તું હવે બધાને છોટું બનાવે તે ખોટી વાત છે કાઢે કઈ ગયો હે આપણે વાં કાઢ્યો તેથી નો મેં તેથી કીધું તું સમજી ગયો તેથી ભાઈ બાપભાઈ પછી સકાભાઈ પછી આપણા ધનદાદા આ મેં તમે કયો નહીં આવો પછી મને કહેતા હવે પછી 20 વર્ષ કહેતો નો કાઈ ભરે કોઈ નથી લઈ જવાનું તો મેં ન ભાઈ તો પૂછવા આવી કોક ને દીધું હોય તો પૂછવાનું આવે ના ના આ આપણે કઢાવી નાખશું અહીંયા આપણે હું ભલે ચોખ્ખું થઈ જાય તમને શું વાંધો હે એમ નહીં આ ભલે ચોખ્ખું થઈ જાય બીજું કાંઈ આમાં થતું નથી. હવે ત્યાં સર મેં તને ક્યાં એમ નહીં તને ક્યાં 20-25 કરોડમાં ઉતાર દીધો હે ભાઈ આ ધોરા ઠસકા લેવા જાય ને તો અને હજી જો આ તમે બધો વાંચો ને ભાઈ હે આઈમાં આવા છે ને હા તો હવે તું અહીંયા સમધાન બનાવી લેજે જા હવે તાર પોપટ બાબુના વિરુદ્ધમાં કામ કરવું હોય ને તો કરી લેજે નો થાય પોપટ બાબુ બોલે ને તારે ભોસડીનું તારે વાહન આખાને લઈને આવજે નો થાય એટલે નો થાય આ તો તમે બધા લેન કરો આ તું વિવારની માથે થસ ને તું વિવારની માથે થસ ને હું તને શું કહું છું તે મને 20 વાર છોકરા પકડાઈ કેતો તારા ભેગી મે 20 વાર કાઈ કર્યું તો બીજું કાઈ 20 વાર તાર ભેગમાં ગાડું કોને આગળની વાત બોલતો હતો કોઈને કઈ આગળની વાત જેમાં બોલતો હતો ભાઈ સમજાવીને ગાય નો બોલ્યો મારી વાત સાંભળ સમજાવીને આ પોપટ બાબુજી નો છે તમે ગમે ની ગાયમાં બંદૂક ફોડવું સમજી લેજે લઈ જાવ કાકા આવે હું નાગો થયો નહીં થાવ ને એટલે કોઈનો નહીં એ ખાલી પૂછવું જોઈએ મારી નહીં પણ તારે પેલા રહસ્ય જાણવું જોઈએ આમાં આખી રકમ હું છે તમે એની માને સાથે બજારમાં ભોસડીનો ગાયું બોલો એટલે હું સમજો તમે ના પાડી છોકરી કરી દે તારે પેલા પૂછવું જોઈએ હા તો કાઈ બોલી આખી આ તો વાં ગણીની માને સાથે નામને તેમને એટલે બોલો મોહમ્મદ બોલો મેં કે ને તું ક્યાં એના જવું તો વાત હું એના જવું તમને એ ઓટી ગયો તો એને હું કીધું એ આને હું કીધું એ હા બસ પાકડું આઈથી આમ એને છોકરી વાત આપણે છોકરી કરી દે ભાઈ આ નાળી વાળો સસ્તો નતો તમે ન્યા લબડે આ ભોસડીના બધા એવા છે બધા મને લબડે 20 તમને એવું દેખાય આમાં ભાઈ હું લબડાયો દેખાય હું લબડાયો તમને એવું દેખાય નહીં કે તું કેસ કે ના હાલ ને છોકરો તમને કોણ લબડાયો હોય તો નહીં નહીં તું છોકરો કર નામ લે તને કોઈ દી 20 વર્ષનું છોકરો કરે ના ના રેવા દીયો છોકરો કરે લોડા હવે ગલો એ કીધું મહેનત થી મને કામ ના પડે વાત થઈ એટલે મિત્રો અમારો સંસારનું તો કઈ ફાયદા કીધી તો કઈ ગયો છોકરો માંગી ગયો એ ભાઈ જો એમાં હું પછી હું ન હોય તમે સમજી લેજો આ તો તમે કામ ના પડે માર કે માઈ જાવ એ ભાઈ તે કામનું નથી કીધું તું તો પી મળ્યો બોલવા એલા ના ભાઈ બોલવા જ નહીં તમારી અને પી ગયો તો મારા ભાઈ ત્યાં બોલ નહીં સારું ન લાગે ત્યાં મારે કેવું પડે પોપટ બાબુ કઈ હું મારા બધા જે મારા બેઠો હોય ત્યાં તમે બોલો કોઈ વાત બી લાગે મને ખબર હોય તું વાત કરો મેલો માથે આ તો આ જો દેશનું ફાયદે બધું છે આ પોપટ બાપુ લો ભાઈ આ કોઈના બાપને નમતું ન દે મરી જાય તો એની મને તમને આ સારું કહેવાય ને કે જમાઈ ના કેના તું ખેરાણી થી ખબર આ સરકારી દવાખાનું બનવાનું હતું બાને કીધું ઈ કે જવા દયો ને ઈ કે સરકારી દવાખાના હતું જમાઈ સામુના મરો અને સામુના રહ્યો ને હજી ઠોકાઈ જા ભાઈ તો તને કહું છું ભાઈ રેવા દે અમાર કાઈ નથી કરવા કોણ કરશે એ સારું લાગે ગાઈસ નું પૂછવાનું હોય એમને આપણે ના પાડી એ ભાઈ તો તને હું ફોન ન કરું
એટલે ભાઈ આપણે મારે આમ કરવું છે એમ તો ખાલી પાકું કાઢવું છે કે આમ કરવું છે અમારું ચોખ્ખું કરાવી દેવું આપણે ક્યાં અમારે પૈસા દેવાના તમે કોઈ 10,000 પગાર એમને ચોખ્ખું કરવા ની વાત કરો ને પેલા કોઈ 500 નથી પગાર એમાં ચોખ્ખું કરવા હોય તો અમારે તમને પૂછવા આ તો વી પગાર એને સમજો ને કાકા આપણે ભેગા થઈ હું કઈ ગાંડો થઈ ગયો છે સીધા સીધો થઈ જાવ માટે આ ચોખ્ખું કરી આમાં ભરતી અમે એમાં ક્યાં ના પાડી તું લાગે ગાય સોટાડી દીધી મને છોકરો સમજે કેટલા વર્ષ તેને મારા 60 વર્ષ થયા તો મારા 65 વર્ષ આથી પાછું હું કઈ ઢગલો નહીં 100 મહિના અમે મારા બેન જાવ હું એમ ન કહું જગ્યા ધંધો કરવો હોય તો હું કરશું એમ ગાયને મારતો બોલા તમારે એને જિંદગી મારો ભાઈ ગાય બોલતો ન હોય હા આપડા જેવો કોઈ ખરાબ નથી આ તો બોલતા નથી પટેલ યાર એકલો બોલે એટલે દબાવો રાખો વાહ આવે તો હું ન દબાવ એમ દબાવું બોલે એટલે એમ એને વાત હું બાકી હેમજા વિના છે ને ગમે ત્યાં થળમાં જાવ લોડા ગાય બોલતા ન કોઈ દી હા પેલા તમારે અહીંયા આવો ઉભારીઓ પછી પૂછો ભાઈ શું કરવાના છો એ ભાઈ નથી પૂછવાની ફરજ આવતી મારે કબજો કરો તો તમે બોલો પણ તમે પૂછો જ નહીં અને સીધા સીધા ગાયરું જ મંડો બોલવા અને અમે રાંડા થઈ ગયા છે કઈ કરવું હોય તમે તમારા 5 જણા ભેગા ન કરવો પડે કઈ કબજો કરવો હોય તમારે 5 જણા પૂછવું ન પડે તો તમે તમને હાથે ફોન ન કરો કદાચ મારું કાઢવું છે તો હું કરશું આમાં શું કરવાનું આ ચોખ્ખું થાય છે ગાયનું ચોખ્ખું થાય છે આ તમને કાઢીને તૂટી જવાનું છો હા વધે જોવા લઈ જવાના ના ભલે થઈ જાય ઉભા છે ને આમાં કઈ ગાય બોલતો ન ભાઈ આજે મારે મને નાખવા દે ઈ ને તમને એમાં આટલી જગ્યા આપી દી અમારે ફરવાના કેટલા તમારે જેટલા અમને મળે અમારે ક્યાં સમાજ થાય એવી જગ્યા નથી દેતા પૂછો તો એમ કદી બોલ્યા કઈ તમને જ્યાં અહીંયા જગ્યા ક્યાં ગોતવા જાવ આવી છે આમાં દબાઈ માથે ભરતી થવાનું તમે કહેતા તમે નાખી દીધા અમારે કામ કરે ને સંઘર્ષો માડરો માથે મૂકીને ખાઈ દે જેના હોય ને ભાઈ આ તો કેને ખબર કીના હે જેના હોય ને ભરી દો આમ નાખી દેજો હુકડું બાઈ ઈ ના કોઈ જાતી તક મને તો કાલ તો કામ પાછો થઈ જાય આ તો આપણે લોકો આવેલો કાઢવાનું આ થંભલા કાઢવાનું ભરવાનું છે ઈ અત્યારે ઢગલો ન્યા નહીં લી આંબા ભાઈ આ આજે આમ હેઠું પડી જાય હજી આ બધું લાહું થા હવે લાઈવ થઈ જવા દે પછી નાખી દે ભાઈ હા છે ને આપણે ઓલી સેલે સુધી જાય આ બધું આ ભાગ આખો લઈ જતા બાપાને બાપો રાવણ કીધું ભાઈ એ તો ડાયરેક્ટ બોલો લઈ જાય લઈ જાય હા બોલી કે ને ગીરે રાખતો જાજો બધાય નામ ભાઈ અને લબજો એમ નહીં તમે હું તમે સીધા સીધા મને હું ભોસરાન ફૂલ લોડા ઉલડે મને આવડે ભલે એક હાથ હજી કઈ ખાતો ન જાવ હા હા મતી રહ્યો રાજી ખુશીથી રહ્યો પ્રેમથી રહ્યો બાકી વાઈડે કરશો ને તો તમારી ગાયમાં આવે છે નીકળી જાય તમને તમે જવા દો બધું હાલો ભાઈ બાકી કણબીની ગાયમાં થઈ અને સોયદા તમારા છોટલા નીકળી જવાના તમે સમજી લેજો હા આ છે અમારે બીજું કાઈ જરૂર નથી હું તો પૈસા લાગીને કહું છું છે બરોબર મારે ક્યાં ના પાડ્યું મારે વારવું હોય તો તને કહું આ તો ઓલો રસ્તો કરવાનો મારે એવું તો બરોબર નહીં રસ્તાની ક્યાં ના પાડી અને આ તો ગાયનું તમારે ભલું થાય સરખું થાય બધું મેં કીધું અમારી એક ભાઈ રાણીરાજ ભાઈ કરાવી મોટી મોટી માં જતો અરે બધા સરખા ગાડીઓ લઈ લ્યો હાલો મોટરસાઇકલ લઈને બેઠા થાવ ને કોકનો પાઠો લેવો છો હાલો હાલો તમે જવા દો એ રમા તારી જેને તો આ ઈ ચોકું બે વખત ભાઈ મારી પૂછવાનું હાલ તો ખરેલા મુકાયા એ ભોયરું ક્યાં ભોયરું ક્યાં આ એલા ઘોડ કેને વિચારી આ ઘોડ કેને વિચારી આ 5-6 ભોયરું હતું
ઓલી ખબર તોડવાનું ત્યાં આગળ ઓલું સમસાન તોડે છે જરી તમે તમારી ભાષામાં કહી દો ને એટલે જેથી કરીને વિવાદ ન થાય. એ હા તમે જીસીબી વાળાને ફોન કરી દો ને કરી વિડીયો ઉતારીને આવ્યો ને તો ખોટું બાજી વધારે થઈ જાય. એ બરાબર આ ઓલી ખબર તોડશે ને તો શું છે કે સમાજમાં ખોટો વિવાદ ઉભો થાય પછી પાછું સમજ છે નહીં કાયદો વ્યવસ્થા ખોરવાઈ જાય. હાલમાં હું જાઉં. હા તમે કહી દો ખાલી જીસીબી થી ખબર ન તોડે. એ હા હા એને કે બીજું કામ કરો ને ખોટો વિવાદ ઉભો થઈ જાય. હા હા એ બાબુભાઈ કટવા બોલો છો? બાબુભાઈ કટવા બોલો છો? બાબુભાઈ હા પોપટભાઈ બોલું. હા પોપટભાઈ બાબુભાઈ કટવા. હા હા માજી સરપંચ. હા સાહેબ તમારા ગામની અંદર કંઈક અનુસૂચિત જાતિના સ્મશાનમાં કંઈક વિવાદ હતો એ બારામાં તમને ફોન કર્યો. બોલો ને. કહું છું ઓલા દલિતોના સ્મશાન બારામાં તમારે કંઈક વિવાદ હતો એ બારામાં મેં તમને રિંગ કરી હતી. હા હા એમાં તમે કાંઈ કંઈક વિવાદ તો છે નહીં, એને કરવાની વાત છે તમારા સમાજની. એમાં તમે એના સ્મશાન અંદર કંઈક જીસીબી ડીસીબી નાના ઓલા વીડિયા ને એવું બધું આવ્યું છે? ભલે ને કાંઈ વાંધો નહીં, એમાં ત્યાં હજી ઈ સમસાન તો આ તો આપણે એને ભાઈ તમને કરવા દીધું. બાકી કાયદેસરનું સમસાન તો મારા વખતમાં વાં આગળ ફાળવેલું હે. આ તો અહીંયા આ લોકો ધરાવે ઓલું કરીને ઓલું કરેલું, સમજી ગયા? મારે સાંભળો પણ એમાં આ કહેવાનો મિનિંગ છે કે સ્મશાન બારામાં હું કામ માથું મારવું જોઈએ? સ્મશાનમાંથી મરણ છે, મરવાના તો તમે છો ને અમે મરવાના છીએ. ના ના એ તો બધાને બાપા એ જ રસ્તે જવાનું છે. ઈ કાંઈ અહીંયા આપણે કોઈ અમર પટો લખાવીને નથી આવ્યા. તમારા ગામના ભરવાડે કીધું કાંઈ સમાજવાડી બનાવી છે ને ફલાણું બનાવવું છે ને સ્મશાન અંદર સમાજવાડીને આવો જાતિભેદ તો તમે તો સરપંચ હતા ને સરપંચ દરેજાનો માણસ જો આવું ભડકાવ ભાષણ આપે તો એ ખરેખર કાયદા વિરુદ્ધની બાબત કહેવાય ને. કેમ પણ કાયદા ક્યાં અમે ત્યાં કઈ દાદાગીરી કરી છે? તમારા વિડીયામાં તમે એવું બોલો છો કે ભાઈ તું આખા વાહને લઈને આવજે, હું કોઈને બાપથી બીતો નથી, એવું તમારા વિડીયામાં. એ તો પણ એ ખોટા દબાવે તો ન બીવાનું હોય ને. તમે આખી વાત ખોટા હવે સમસાન તમને ખોટા અમારી આખો વા આવ્યો બરાબર તો આખો વા આવ્યો મેં કઈ અમે કઈ ત્યાં બોલતા નતા. એને પેલા પૂછવું છે ને આમ હકીકત પરિસ્થિતિ શું છે ને શું કરવાના છે. એને ફાડવું નથી એ તો એને ટેન્શન કે ઓલા ખબર ડાયટી છે. બાકી કાયદેસરનું સમસાન તેનું વાં ફાડવેલું, એને કાયદેસરનો હુકમ થઈ ગયેલો મારા વાલા. મારી વાત સાંભળો, કદાચ અહીંયા એને સારું ન હોય ને અહીંયા કદાચ 2-3 કબરો ડાયટી તો ડાયટી તેથી તમારે વિરોધ કરવો જોઈએ ને. અત્યારે કબ્રસ્તાન જેની અંદર દફન વિધિ થઈ એટલે એ મસાણ સ્મશાન ગણાય કે ન ગણાય? ત્યાં પણ જગ્યા આખી હજી દુનિયાની પડી છે. કહું છું પાછળું કાઢવાનું છે ને એટલે ત્યાં લાહું કરે. બાકી ત્યાં કાંઈ કોઈ લઈ જવું નથી, ત્યાં કોઈ વાગવું નથી. અમે હું કદાચ 50,000 રૂપિયા દીધા એટલે તમે દલાલાનું કામ કરતા હો, પણ એમાં પાકડાને તમારે શું લેવા દેવા? એ પવનચક્કી કઈ ગ્રામ પંચાયતમાં ન આવે, તમારા હેડે ન આવે, તમે એના પાકડા કઢવા જાઓ. ઈ પવનચક્કી ને તમારે શું કનેક્ટ છે? તમે ઈ પવનચક્કી ના ક્યાં ટ્રસ્ટી છો? હા તમે પવનચક્કી બારામાં તમે એને શું એમ છો? તમે શું એને મદદ કરવા માટે? એ પવનચક્કી વાળો રહ્યો એ તમારે શું મામાસી નો થાય એમ પૂછું? એ કોઈ મારે માસી છોકરા નથી. તો તમને શું 5 પૈસા દીધેલા છે? ના 1 રૂપિયો નહીં. તો તમે એને મદદ કરો, એને મદદ કરો છો ને ગામમાં વિવાદ કરો છો તો પવનચક્કી વાળા તમારે શું ખોટું? વિવાદ નથી મારા વાલા છાયામાં, તો આ લોકોને વિવાદ કરવાની વાત છે. નથી તમે મીડિયામાં બોલો છો એ હું સાંભળું છું. તો હું બોલ્યો છું, ઓપન બોલ્યો છું. નજીક એવી રીતે થાય તો બોલીશ હોતી. તમે રેકોર્ડિંગ કરતા હોય તો કરજો મારા વાલા. મારી વાત સાંભળો, દાદાગીરી કરવી નથી, કોઈને મારી નથી નાખવાના. પવનચક્કી વાળાથી તમે આ સમજ તમે સાંભળો. પેલા હું એમ કહું છું ભાઈ પવનચક્કી વાળામાંથી આ લોકોને દબાવવાનું કારણ હું એમ કહું છું પવનચક્કી વાળાનું તમે પડકું કહેતો હતો તો ઈ તમારે શું અંગતમાં થાય? કાં તમને પૈસા દીધા હોય ને કાં તમે એના દલાલ બન્યા હો. ના ના મને 65 કરોડ રૂપિયા દીધા હોય ને તો દીધા હોય તો તમે મતલબ તમારું ગામ સાંભળો. તમે ઉપસરપંચ હતા, અત્યારે સરપંચ હતા, માજી સરપંચ છો તો તમારું તો ગામ છે ને આ તો તમારા સ્થાનિક માણસો છે તો એને તમે દબીને ઓલા લોકોને મદદ કરો છો. તમારું એટલું બધું હિત શું એમ? મારું કાંઈ હિત નથી. ત્યાં મારે કાંઈ લેવા દેવા નહીં. આવડા લોકોને કહો છો કે એની 3 જ કબર ઉડાકી છે, પવનચક્કી વાળા તમારા માસી છોકરા થાય છે. હા એમ મારું કહેવાનું. તમે પક્ષપાત કેમ કરો છો એમ કે આવડા નીચી જ્ઞાતિના છે એટલે? વાત નથી ભાઈ કરતા. અમે અમારી દયા જ હોય. અમારે કઈ નાગાઈ કરીને કે દુનિયા વહી જવું નથી. અત્યારે સાહેબ નાગાઈ કરો પ્રેમથી બધા સમજાવ્યા. મેં કીધું અહીંયા બધું આ ચોખ્ખું થઈ જાય. આ બધા બાવેડા કટાવી નાખું અને પછી તમારે જેને દાટવો એને દાટજો. મારી વાત સાંભળો, અમે તો તમને જો સંવિધાન થકી તમારી યારે વાત કરી છે. અમારે કોઈ કાયદા સિવાય અમારે તમારી યારે કોઈ બીજો મતલબ નથી. મુદ્દો એ છે કે આ તમારા ગામના સ્થાનિક માણસો છે અને એ અભણ માણસો છે, અજ્ઞાની માણસો હોય જેને કાયદાનું જ્ઞાન ન હોય. તમને ખાલી કોઈ અત્યારે અભણ નથી અને અજ્ઞાની નથી. અજ્ઞાની
એનું હોય એમ છે મારા વાલા. તમે આખી કોઈ અભણ નથી અત્યારના સમયમાં. તો એ આપણને આ જો અભણ હોય તો તમારી આગળ કેમ આવી ગયા? કેમ અમારી તો ઈ હું તમે તમને લઈને આ લઈને બધું સમજાવી લઈને કેમ આવી ગયા? સાંભળો એટલે ઈ તો અમે નાગરિક જાગૃત નાગરિક હોય એને ફોન કરે ને. એને વાત કરીને સાંજે બધું પતી ગયું હતું અને હવે ન્યા પાછી વળવાઈ કરવા શું આવ્યા એમ હું કહું. તમે આખી વાત સમજતા નથી. આ તો તમારા વિડીયો વાયરલ થયા હતા એટલે મેં તમને રિંગ કરી. અમે કોઈ ફોન નથી કર્યો સાહેબ. એમણે થોડું કોઈ મારા વાલા. એમણા એટલે તમે જો તમે વિડીયોમાં સ્પષ્ટપણે બોલો છો ઈ બારામાં મેં તમને રિંગ કરી. નહીં તો મારા મોબાઈલમાં વિડીયો આવો છે ને મારે નથી આવ્યો. તો તમારામાં નો આવ્યો એને તો આ જે કાંઈ જાગૃત નાગરિકના ગ્રુપમાં નાખ્યો હોય ને તમારા નંબર હોય નહીં તો તમારા નંબરમાં ક્યાંથી નાખ્યો હોય? એમ નહીં, મારા નંબર તો હોય જ ને, નંબર થોડાક ન હોય. સોશિયલ મીડિયામાં આવશે તો ફરતા ફરતા આવતો હોય, કેમ કે સોશિયલ મીડિયામાં જે આવ્યું હોય સોશિયલ મીડિયાની અંદર જે કાંઈ છપાય એ બધું આવતું જ હોય. પણ કહેવાનો મિનિંગ એ છે કે પવન ચક્કીવાળા હાટું થઈને તમારા ગામની અંદર અભદ્ર વાણી કરી અને ગામની અંદર કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં એવી તમે સરપંચ પદ ભોગવેલું છે, તમને એવું જ્ઞાન હોવું જોઈએ. તમે પેલા અહીંયા કઈક સ્થાનિક આવીને જોઈ જાજો, એ જગ્યા કેટલી શોખીન પરફેક્ટ થઈ જાય છે. એની અમે આપણો વિવાદ નથી, એની સામે નથી, પણ તમે જે લેવું નથી, લેવું નથી, એ આવી રીતનું છે બધાને. મેં કાંઈ સમજે મેં ખાલી આવું તો ખાલી ખાડો છે ને પણ બાકી આ બાજુનો જેટલો ખાડો છે ને એ બધો એ લોકો એની રીતે ભરે એમ છે, અહીંથી ખોદીને કઈ ભરે એમ નથી. તમે શું કીધું કે એનું સમજાણ અહીં નથી એટલે હવે અત્યારે અમારી સમાજને ધારું ટેકરામ દીધું, ક્યાં કણ દીધું છે? આગળ દીધું છે ગામો ગામ ધારું ટેકરામાં બાયપાસ જ દીધું છે. અમને સન્માન નથી મળ્યું એટલે તમે બણગા નાખી દીધા. મારા વાલા જો ભાઈ તેથી હું તમને કહું ને મેં કોઈ પ્રેશર નથી કર્યું. આમાં જો ભાઈ હવે તમે પ્રેશર કરો તો જો સાંભળો પ્રેશર કરો તો એનાથી કોઈ મતલબ નથી, કેમ કે તમે તમારું ગામમાં માથાભારે તત્વમાં તમારું નામ આવે છે અને બધા કહે છે કે માથાભારે માણસ છે, એટલે મેં કીધું માથાભારે માણસ હોય તો આપણે વાત કરી કીધું અમારે કાયદા થકી વાત કરવાની હોય, કેમ કે આમાં માથાભારે માણસનું અટણ હાલે એવું નથી. મોટા મોટા માથા હતા એ હું કહું હોય અમે તો ક્યાંક બે ફોન કરીને કે નમાજમાં 8-10 કેસ હાલતા છે ને. તો હવે જો આપણે આ દાદાગીરી કરતા હોય માથાભારે કહેવાય કે તમે જો તમારા રોડિયામાં તમે બોલો છો કે ભાઈ હું છે નકર તારો આખો વાહ આવે તો હું કોઈના બાપથી બીતો નથી, એવું તમારું વિડીયો તો હું બોલ્યો છું એમાં ક્યાં ના, એ તો ઓલો ગાયર બોલ્યો એટલે હું બોલ્યો. સાહેબ આપણે એવું ઉગ્ર અગાઉ રાજા રજવાડું હતા ને એના રાજની અંદર કોઈ જાય ને તો પછી ન્યા કણ કોઈ બારોબાર થી આવતો તો એ રાજાને અંદર એના સીમમાં નહોતું કરાતું, એવી રાજાશાહીનો ધર્મ હતો. હવે ગામ સરપંચ એટલે ગામ ધણી કહેવાય. હવે તમે ઈ ઉઠીને જો તમે કાયદાનું ઉલ્લંઘન કરીને ભડકાવ ભાષણ દેતા હોય તો પેલો તો કાયદો તમે હાથમાં લેશો, તમારે રાખવાના હોય. કોઈ પણ અબૂધ માણસ હોય કાયદાનું જ્ઞાન ન હોય શાંત રાખવાના હોય. તમે કઈ હાથમાં લીધો તમને ખબર? ઓલો ભાઈ બેઠા રોડને કાઢે બોલો કાયદો હાથમાં લે ને, કાયદો હાથમાં કીધું આ તારે જ્યાં જાવ ને જાવ હું નથી કીધું એમ. જો કાયદો હાથમાં લે પડે ને મારા વાલા ભાઈ પોપટભાઈ, કાયદો હાથમાં લે ને તો અટાણે આસારામ બાપુ ક્યાં છે? હાથમાં લે એનાથી જો અમારા હમણાં કેટલાય અમારા દલિતો મરી ગયા, મરીને આઝાદી ભોગવવાની. અમારે કેવું કરવાનું? અમારી આહુતિ આપીને આઝાદી ભોગવવાની, કેમ કે અમારી આઝાદી અમારો સ્વતંત્ર નથી મળ્યું, કેમ કે હજી આ બધું આવું હાલ્યા કરાવે. એક જો મરણના શમશાનમાં તમને દુઃખ થતું હોય તો એનાથી મોટી અમારી સ્વતંત્ર સીનવાણી કઈ કહેવાય? એ તમે કહો કે તમે ત્યાં કહો છો તમારા મોઢે અહીંયા 3 ખાલી કબરો કરી છે 3 ગોયરું કરી. હવે 3 ગોળું એકને ડાયટો તો એને શમશાન જ કહેવાય, કાંઈ એને મંદિર ન કહેવાય. પણ ઈ મારા વાલા ક્યાંય ખૂણા ઉપર છે, આ તો ખૂણા ઉપર પોપટભાઈ એક મિનિટ. ભાવનગરના રાજા હતા ને એ જંગલમાં પ્રવાસ કરવા ગયા હતા, પછી બોયડીના થડે બેઠા હતા ને ઓલા બિચારા કઠિયારાઓ છે ને એ બોર તોડવા હતા, પથ્થરનો ઘા કર્યો, ભાવનગર મહારાજાને કપાળમાં પથ્થર લાગી ગયો. માણસો એ પકડીને લઈ ગયા રાજાની કચેરીમાં કે બાપુ આને શું સજા કરી? કે ભાઈ સાહેબ એને એક ખોબો હોનામોર આપો. કે કેમ? કે બાપુ જો બોયડીને પથ્થર મારવાથી બોર દેતો હોય તો ભલા માણસ, હું તો ભાવનગરનો રાજા છું, એને કોરાય છે થોડા કટાય. હવે તમે જો રાજધર્મને તમે જોયો નથી, તમે આને જોયું નથી, હું તમારી પ્રશંસા કરવાની? તમે વિચાર કરો. હે હવે શું કરવાની હોય એમ? આપણે શું કરવાની? પ્રશંસા થઈ ગઈ. ઠીક છે, એ તો તમારે. હવે ભાઈ જો તમે તમારા મનથી કદાચ મહારાજા થઈને રખડતા હોય, અમે તમને ના નથી પાડતા કે ભાઈ તમે તમારી રીતે ડોન થઈને રખડતા હતા તો સ્વતંત્ર અધિકાર છે, પણ કહેવાનો મિનિંગ એ છે કે આવા નબળા માણસોને દબ્બે તમારું કઈ વળશે નહીં. ના ભાઈ આખી જિંદગી નભાવ્યા છે ને, હજી જીવું તમે નભાવ્યા હોય તો અત્યારે તમારા ઓડિયોની અંદર તમારી દાદાગીરી ભલું થાય તમે સમજી લેજો ને, તમારું ભલું 20 વર્ષ મેં કર્યું છે તો હું કામ તમે કીધું ખોટું વાલું કરો હોય એમ? સાહેબ મારી વાત સાંભળો, હું એમ કહું છું કર્યું છે તમે. ઓલો ભાઈ ભરવાડનો છોકરો કહે છે કે મારે અહીં કણે શું કહેવાય સમાજવાડી બનાવી, એમ કે છે
કે અમારી પાસે કાંઈ નથી કે બવટ બાપા સરપંચ હતા તોય એને કાંઈ કર્યું નથી કે અમારે સમાજ હારું ક્યાંય જગ્યા દીધી નથી એમ કેતો હતો. એ કાંઈ એમ ન્યાય આ જગ્યા કરવાનું ક્યાંય સમસાનમાં કાંઈ કરવાનું નથી કેતો. પવન ચક્કી વાળા નહીં, એ તો એની રીતે રોડ કરી લે સાહેબ, આપણે એના દાડિયા ન બનવાનું હોય. હા, પવન ચક્કી વાળો કોઈ માસી છોકરો નથી આ ગામના, તમને કાંઈ લાગશે? ના ના, એ તો સવાલ જ નથી ને. આવડા હારા ફૂંડે આખો એકાદો ગઈડિયો મરી ગયો હોય ને તો આવડા હારા ફૂંડે ની આવીને ઉભા રહે. ઓલો એક માસી છોકરો નથી, એ તો પૈસા બનાવવા આવ્યા છે. એ કોઈ તમારી તમારી સમાજ સેવા કરવા નથી આવ્યા. હજી અત્યારે ખેડૂતો લાઈટ વગર હેરાન થાય છે, એમાં મતો ને 6 કલાક લાઈટ નથી આવતી, કાકા ઝટકા મારે છે, એમાં મતો ને. અમારા ગામની અંદર પટેલો લાઈટ નહોતી આવતી, હું બાઈ તો મેં સાહેબો વારે તમને કહું અરજી કરીને મેં રજૂઆતો કરી બધું કર્યું. કેમ કે પટેલો પાણી હાટું હેરાન થાય છે. એમાં તમારી આત્મતાકાત એમાં લગાવો. આમાં નબળા માણસો દાદા બનવા જાઓ, એમાં તમારી કાંઈ નહીં વળે. અમારે કાંઈ ઉપાધિ નથી લાઈટ નું. અમારે કેવું કેમ ઈ તો તમે તમારા મનથી કહેતા હતા પટેલોની દિશા જોઈજો. જે પાણી વારે છે એને પૂછો. કેમ કે તમે તો તમારા કઈ પાણી વારવા જતા ન હોય, તમને ખ્યાલ ન હોય. પાણી વારવા જાવ નહીં પણ વરવવું તો પડે ને. પણ તો લાઈટ શીખવાડી હોય ને તમારા ગામની અંદર પૂછો તમે. કેમ કે સ્થાનિકમાં તમને ન ખબર હોય, તમે આટલી હવા કરતા હોય એટલે તમને તમારા ઈગોમાં તમે રખડતા હોય, તમને હજી નો ખ્યાલ હોય. નાના માણસો બાપુ કઈ એમ ઈગો કોઈને હાલે. નાના માણસોની વેદના તમે જો સાંભળતા હો તો નાનું સાંભળ્યું હોત ને. તમે સાંભળતા હો તો નાનું સાંભળ્યું હોય. કેમ કે તમને સરપંચ પદ મળી ગયું એટલે તમે અહીંયા આવો એટલે બધાને બોલાવી આપણે, એવું કઈ નથી. હું સાહેબ રીતે શું જ રહ્યો છે, હજી રહેવાનો છું, એમાં કોઈ પ્રશ્ન નથી. અમે તો એવું જ માની છીએ કે બધી સમાજ એક સાથે રહીએ, બધી સમાજ હારે ભાઈચારો રહીએ, એવું અમે તમને ફોન કર્યો છે. આપણે સાહેબ ભાઈચારાથી જીવા છે ને એવી રીતે જ એ લોકોને જીવાડે, કોઈ હેરાન નથી આવતી. પણ હવે તમે સમસાન બારામાં જો નડવા જતા હો તો એના માટે થઈને આ સમાજને થોડું કલંક છે. શું છે? કલંક છે. અમારામાં એક તો દફન વિધિ કરે, અમારામાં બાળવામાં આવતું નથી. ગ્રામ્ય વિસ્તારમાં રાજકોટમાં બધી સમાજને એક ગાણવો જ કાઢ નાખે, એમાં કઈ ત્યાં દફન વિધિ નથી. સિટી પણ આ ગ્રામ્ય વિસ્તારમાં અબૂત માણસો એટલે એની માટે તમારે શું છે કે આવું થોડીક ધાક જમીન તમે એની માટે રાજ કરતા હો. બાકી એવું ક્યાંય સિટીમાં છે નહીં. નથી બાપા એવું તો ભલે તમે તો ઉપ સરપંચ છો, તમે તો માજી સરપંચ છો, તમારો હાલના સરપંચે વિરોધ નથી કર્યો, કાંઈ એનું નામ નું આવ્યું? એને કર્યો તો ને નથી કર્યો તો એનો વિડીયો જ દેજો. કઈ પુરાવો નથી, રેકોર્ડિંગ મોકલો. અહીંયા નહોતો ને પણ નો હોય તો એ તમારી હારે છે એવું તમે સાબિત કરવા માંગો છો ને બધા હારે ભલે ગામના હોય બધા હારે હોય ને. એ તમારા ગામના છે, આ તમારા ગામના નાગરિક નથી ને સવાલ. એ તમારા ગામના છે, આ ક્યાં બહાર ગામના? એ કોઈ બહાર ગામના. તો પછી એ ગામના એટલે એ જે તમારા મનથી જે તમારા મનના ભેદ છે ને કાઢી નાખો. કેમ કે એ તમે પંચાયત રાખશો તો તમારા ગામની અંદર શાંતિ નહીં રહે, કાયદો વ્યવસ્થા ખોરવાય અને માણસને ખોટી જાનહાની ભોગે અને માણસો અમારા ભોગ બને નુકસાની પહોંચે. શું થાય? હા, એટલે બને ત્યાં સુધી આપણે સરપંચ પણ ભોગવેલું હોય ને રાજધર્મનું જ્ઞાન હોય ને કાયદાની ભાષામાં સમજી શકતા હોય તો એટલેથી પાછું વાળી લેજો, એવું અમે તમને કહીએ છીએ. કાંઈ વાંધો નહીં, બીજું હું બંધ કરાવી દઈએ, અમને શું વાંધો? બસ કોઈને સંસાર અંદર પ્રવેશ કરવો એ વ્યાજબી વાત નથી. કાંઈ વાંધો નહીં, ભલે કાંઈ વાંધો નહીં. બીજું હાલો ખોડવંથલીથી ભાવેશભાઈ સરપંચ બોલો છો? હા સાહેબ, રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા, ઓલું કંઈક તમારે ઓલા આપણે જે દલિતોના સ્મશાન વિશે કંઈક વિવાદ હતો ને એના બારામાં મેં તમને ફોન કર્યો હતો. હા, ઓલા પોપટભાઈનો એનો કંઈક વિડીયો આવ્યો હતો એટલે મેં કીધું સરપંચ સાથે વાત કરું એમ કે શું હતું એ. હવે એમાં શું છે તો તમને વાત કરું મનસુખભાઈ. હા, હવે આ લોકોનો 2016 સ્મશાન આખો એનો હરિજનવાસીઓને ભેગા કરી અને પોપટભાઈ સરપંચ હતો અત્યારે મંજૂરી હતી એને, કોઈ દાબ દબાણ નહીં થઈ. તમારે સ્મશાન જોઈ છે, સ્મશાન જોઈ છે, એક પૂછીને કંપની એનું સ્મશાન પછી કહેતા નહીં કે ફાર્ચર નહીં થઈ ગઈ એટલે કે આ ભલે ગયો એટલે સ્મશાન જેને કીધું એ જગ્યાએ આપ્યું 20 વીઘા. બરાબર છે? એક મિનિટ સરપંચ સાહેબ, મારું એમ કહેવાનું હતું કે અત્યારે અહીંયા 2-3 છે 4-5 ઓલી ખબર ઉડાટ્યું છે ત્યાં કણ સ્મશાન ચાલુ થયું છે ને અત્યારે જે કઈ દફન વિધિ કરેલી જ છે ને અત્યારે હાલ પૂરતું જે તમારે JCB ઓલા પવન ચક્કી વાળાનો રસ્તો કાઢવા માટે વિવાદ થયો છે ને. હા, એટલે પવન ચક્કી વાળા છે ને એ તો અહીંયા આપડા લોકો અહીં પૈસા કમાવા માટે આવ્યા છે. એ કોઈ આપણે આપવાના છે નહીં.
એટલે આ ગામના જે સ્થાનિક માણસો હોય અને તમે તો સરપંચ દરજાના માણસો છો, ગામ ધણી કહેવાય, એટલે તમારે થોડુંક આવો વિવાદ ન બનતો હોય એવું વિવાદ નથી કર્યો તમે મજો સમજતા વિવાદ આ લોકો એક કેસ તો તમે સમજી શકો કે આપણે ગમે એક સમસાને મળી ગયું જગ્યા તો આ લોકોને કઈ મેં ગામમાં રહેવું ને એવું વાજીભાઈ કઈ કે અમારા અમરવતી સમસાન છે ને હિન્દુ બરાબર છે એના પડખે કોઈને પૈસા વગર સીધું એ લોકો દફન વિધિ કરી એ રીતનું કરાય એને તમે આખી વાત સમજતા નથી એને તો 4-5 દફન વિધિ થઈ ને તો તે જે તે સમયે તમારે વિવાદ કરવો જોઈએ, વિરોધ કરવો જોઈએ. અહીંયા દફન વિધિ કરી અહીં નહીં કરવા દે. આજે 5-5 ને 10-10 માણસોની કબરો થઈ ગયા પછી વિવાદ થાય તો એ વાતમાં તો ખરી વાત થોડી છે. હા આજે 10 જણાની ત્યાં દફન વિધિ થઈ છે તો 10 એ લોકોની દફન વિધિ થાય એમાં કોઈ કાયદી હોય કે એની નુકસાની કહી દેવું હોય તો હું એમ કહું છું કે એ સ્મશાન બારામાં પ્રોબ્લેમ હોય તો એક વ્યક્તિ રાઈટો પેલી ના પાડવી જોઈએ ને. અત્યારે 10 વ્યક્તિ દટાણા પછી વિવાદ કરી તો એ વ્યક્તિ થોડી છે. હા એમ મારું કહેવાનું. હાલો હું એમ કહું છું કે ભાઈ હું કોઈને જગ્યામાં જઈને દાટી આવ્યો અને એ સરકારી ખરાબ હોય છે કોઈ ઓલું તો નથી કે ત્યાં દફન વિધિ આટલી થઈ ગઈ તો કોઈ ઇન્ડસ્ટ્રીઝ કે ગામની અધવચ્ચે ન હોય, ગામના છેવાડા હોય. સ્મશાન ક્યાં હોય? છેડે હોય. હવે એની અંદર ગામના નાગરિક છે દરેકનો સારો માણસ હોય તો ગામની અંદર વિવાદ ન થવો જોઈએ, તમારી પ્રથમ ફરજ છે. પછી કોઈ બાટલા ચડાવે ને કોઈ રાજકારણ નાખે તો એની અંદર ખોટો ગામની અંદર વિવાદ થાય, ગામની અંદર ખોટી સુલે શાંતિનો ભંગ થાય. હા એટલે મુદ્દે ઓલા ભાઈ જે છે પોપટભાઈ બાબુભાઈ કટબા ઠીક છે, એ તો વિવાદિત માણસ છે ને એ બધી યાર આવી દાદાગીરી કરતા હોય, પણ તમારી તો બધા શાક સારી પડી. ભાવેશભાઈ સારા માણસ છે એટલે મેં તમારી સાથે વાત કરી. હા એટલે ઓલા લોકોએ કીધું ભાઈ ભાવેશભાઈ એવો માણસ નથી, અમારા હાલના સરપંચ છે ને એ કાંઈ એવું છે નહીં, પણ આ માણસ રહ્યો ને એ ખોટો વિવાદ ઉભો કર્યો. જો તમે ખરાબ હો તો તમારો બીજા માણસો ખરાબ કે ભાઈ એ માણસ રહ્યો આવો માણસ. આજે તમે કઈ નથી તો તમારી માણસો અને તમને સરપંચમાં માણસો મત જ્યારે આપ્યા હોય, તમને પ્રતિષ્ઠિત નાગરિક તરીકે વ્યક્તિને નિમ કરવામાં તમને સારા માણસ ગણીને દીધા હોય ને મત. તમે સમજી ગયા કે વાત? અમુક ગામમાં અમારા ભજપરાની અંદર વિપુલભાઈ સરપંચ છે, એ 5 ટર્મથી એને એ જ સરપંચ છૂટાતા આવે નથી, ફોર્મ ભરે નહીં ભરે તો એ જ છૂટાઈ જાય. કેમ કે નકર તો એનો અભાવ આવી જાય. એમ તમારી કામગીરી હશે તો તમારી વાહ થાય, બાકી વિવાદ થાય તો એની અંદર તો શું થાય કે ખોટું એકાબીજાનું ઘર્ષણ ઊભું થાય. એટલે બને ત્યાં સુધી ભાવેશભાઈ ઓલા ભાઈ આપણે હું નામ પોપટભાઈને સમજાવી અને આવો કાર્યક્રમ નીલ કરાવો એવું હું તમારી પાસે અપેક્ષા કરું. હા એટલે ઓલું જે આવડા જે પવનચક્કી વાળા છે એ તો અહીંયા પાવર વેચાતી આપણને વેચીને એના પૈસા બનાવવા માટે આપ્યા છે. આપણો કોઈ માસીનો થતો નથી. એની દલાલી કરવાથી આપણું કોઈ વાહ નહીં થાય. આ લોકો તો તમારો કોઈ ગઈઢો મર્યો હોય છે, તમારે એના ઘરે જવું જોઈએ ને આ તમારા ઘરે આવશે, આરા નરા 2 પાપણિયા પાડશે. સમજી ગયા કે વાત? એટલે ગામના નાગરિક તરીકે જો ગામ ધણી એટલે એને ગામનો રાજા કહેવાય. એટલે આપણી પાસે બધી સમાન દ્રષ્ટિ સારી હોવી જોઈએ એવું કાયદામાં રાજધર્મમાં બધામાં આવું સમજાવવામાં આવે છે. એ તો આપણે ક્યાંય તો પૂછી લો કોઈ જેનો વિરોધ કર્યો હોય કે કામ બાબતમાં એનો તમારી વાણી અને તમારી બધાએ વાત ત્યાં મને કરી, મને ત્યાંથી વિડીયા અને સોશિયલ મીડિયામાં એ ભાઈ આપણે પોપટભાઈ બાબુભાઈ કટબાનો વિડીયો ફરી રહ્યો છે. એ જે ગાળું દે છે નાખો વાહ આવે તો હું કોઈને બાબત બીતો નથી. એટલે મેં એની હારે વાત કરી કે ભાઈ આ બાબત તમારી આવેશવાળી વાણી છે, પડકાવ ભાષણ ન દેવાય, કાયદા વિરુદ્ધનું કામ છે. હા એટલે મેં તમારી હારે વાત કરી. મારું ગામ રામોદ છે અને મેં કીધું લાવો એ આ થોડુંક તમારું સુલેખ નાખો કે આની અંદર વિવાદ ન કરાય, કેમ કે કાયદાના માધ્યમ થકી બધાનો અધિકાર છે. મરણ છે એ બધાના માટે છે. મરણ રાજા હોય યા રંક હોય, કોઈની બાળી નાખે રાખ થઈ જાય, દાટી દો ધૂળ થઈ જાય, બધી છે માટી એ માટી. હા એટલે બધાને એક જગ્યાએ જવાનું છે. એટલે એની અંદર બને ત્યાં સુધી સંસારમાં વિવાદ ન થાય એવી હું આપને ભલામણ કરી રહ્યો છું. એ તો ક્યાં ઓલી વાત છે તમારી. છતાં એને જો ઈ જે દફન વિધિ ના કરી છે ને આપણે બધા મારગ નું કરે છે, તમે રૂબરૂ સ્થળ ઉપર આવી જોઈ જજો. દફન વિધિ એને કરી છે એ અમારા સ્મશાન ના વૈદ્યા પાઠ કરી છે બરાબર ને. આજે આપણે મારા એ લોકોને કર્યું એમાં કોઈ જાતનું ખોદાણ કામ કે આ તે કાંઈ નથી. સમજી ગયા તમે? પવનચક્કી જો અત્યારે તમે ગામ ધણી છો ને તો એને પવનચક્કી અમારા ગામનું આટલું છે આ કરી દેજો તો એ કઈ એ તો તમારે જસ લીધા જેવું કામ છે. મરવા આ ક્યાં તો બધા મરવાના છે અને તમારા ગામની એવડી અમારી સમાજ નથી, કેટલા 10-15 ઘર રહી છે બસ. બસ પછી હવે એને તો તમારે સાચવવાના હોય સાહેબ. આ માણસોને સાચવશો, નાના માણસોને સાચવો ને તો એને જે વર્ષોથી જાકારો થતી આવે છે ને એને આવકારો બહુ મહાન થઈ પડે કે કોઈ દી ન પૂછો દુખિયાની વાતો બાપુ વાતડીએ વેમન ડોલે.
એટલે આ થોડીક નબળી સમાજ છે એટલે તમે ગામ ધણી તરીકે મેં તમને થોડો ફોન કર્યો એટલે એ બદલ હું તમને થોડું કહું છું ભાઈ ગામમાં વિવાદ ન થાય એવું થોડો કાર્યક્રમ કરજો ભલે. હા ભલે ભલે ચાલો. જય સરદાર, જય ભીમ. જય ભીમ, જય સરદાર. ઓકે. હેલો, હા હિતેશભાઈ ગરેજા બોલો છો? હા સાહેબ હું રામોદ ગામથી મનસુખભાઈ રાઠોડ બોલું. રામોદ? હા બોલો બોલો. સાહેબ આપના બીટ જે વિસ્તાર છે આપનો બીટ જમાદાર તરીકે જે ખોડવંથલી ગામમાં છું ને, હા ઈ ગામની અંદર ઓલા પવનચક્કી વાળા કઈક સરપંચને રાખી અને ઓલા દલિત સમાજનું સંતાનનું જે છે ગોયરું અમારામાં જે કબરું આવે અમારામાં જે ઓલી દફન વિધિ થાય ને એની કબરું જે ગોયરું આવે ને ગોયરું, ઈ વિખીને ત્યાં રસ્તો કરે છે ને એના વિડીયો આવ્યા છે. તો આપ સાહેબ જરીકે એના વિસ્તારના છો તો આપ સરપંચને વાકેફ કરી અને એ કામ રોકાવટ કરીને અત્યારે હાલ પૂરતો વિવાદ ન થાય એ હું આપને જરી જણાવ્યું છું. પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો. હું એક અરજીની તપાસમાં છું. તમે ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં ફોન કરી દો ને. એમ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. પોલીસે તમારું જે પીઓસો છે એને તમારા નંબર આપ્યા કે એના બીટ જમાદારને તમે પહેલા જાણ કરો. સારું હાલો હું પૂછું વાત કરી લઉં. એટલે સરપંચને આપ આદેશ આપી તમારી પાસે ગામોગામના સરપંચના નંબર હોય એટલે આપણે એને પહેલા રોકાવટ કરી અને કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં એ જવાબદારી આપની હોય એટલે જેથી કરીને આપણે હું જાણ કરી રહ્યો છું. ભાઈ વાત સાચી. હું ક્યાં ના પાડવું કે કાયદો વ્યવસ્થાની અમારી જવાબદારી નથી. એટલે તમે સરપંચને પહેલા કહી અને વિવાદ ન થાય એના માટે તમે એને જાણ કરી દો. હા જી સર.